સવારે વાદળ ધુમાડા થાય, બપોર પછી આ વાદળો જતા રહેતા હોય છે અને આવા વાદળો મહિને સવા મહિને સ્થિર થાય પછી જ ચોમાસું વરસાદનું શરૂઆત થતી હોય છે. એટલે હવે ધીરે ધીરે તારીખ 6 થી 8માં પૂર્વ ગુજરાતના ભાગોમાં કંઈ વાદળવાળું કે ક્યાંક છાંટા થવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વાદળવાળું કે છાંટા થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના નવસારી કે ભાગોમાં ક્યાંક છાંટા કે હળવો વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં વાદળવાળું રહેવાની શક્યતા રહે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાંક હળવો વરસાદ કે છાંટા થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગમાં વાદળવાળું આવવાની શક્યતા રહે છે. પરંતુ હવે વરસાદના પોષક ટીમો ધીરે ધીરે થતા જાય છે. એટલે 11 થી 20 મેમાં આખરી ગરમી પડશે અને મધ્ય ગુજરાતના ભાગમાં 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ ઉષ્ણતામાન રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ 41-42 ડિગ્રી સેલ્સિયસથી વધુ ઉષ્ણતામાન થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે. દરિયા કિનારાના ભાગોમાં લગભગ 34 ડિગ્રી સેલ્સિયસ અને થોડુંક ત્યાર પછી વધુ પણ થઈ શકે. અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 33-34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે. ગિરનારના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ શકે. ગિરનારમાં અમરેલીમાં પણ ગરમી પડે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં ઉકળાટ બફારો રહે અને બફારાથી ત્રસ્ત થઈ જવાય. દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ બફારાથી ત્રસ્ત થઈ જવાય. બફારો હોવા છતાં નીચલા લેવલના વાદળો આવે તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થાય, સાનુકૂળ હવામાન થાય તો લગભગ 5 થી 7 તારીખ બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ તારીખ 11 થી 20માં પણ થવાની શક્યતા રહેશે. 15 તારીખની આસપાસ અને 23 તારીખની આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત 15મી મે બાદ અરબ સાગર પર સક્રિય થશે અને બંગાળ ઉપસાગર પણ સક્રિય થશે. 15 મેથી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં લગભગ વરસાદ થવાની શક્યતા રહે આંદોમાન નિકોબાર ટાપુમાં. અને ખાસ કરીને 12 મેથી 20 મે વચ્ચે આંદોમાન નિકોબાર ટાપુ વરસાદ થાય. 28 મે વચ્ચે બંગાળ ઉપસાગરમાં ભારે વરસાદ થાય. 25 મે આસપાસ દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદ આવી શકે. પણ એ વરસાદ કેવો છે તેની નોંધ તો હવામાન ખાતું કરી શકે અને એ વરસાદ આગળ વધી શકે નહીં તે જોવું રહ્યું. અલ નીનોની ઝાંસી વચ્ચે 149 વર્ષ પછી હાલની ઝાંસી વચ્ચે અત્યારે હાલ તો ચોમાસું વરસાદ થાય તેવા સારા ચીજો ગણાય.